એક પ્રસંગ કહી દઉં. સરદાર વલ્લભભાઈ પટેલ, ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી પહેલું રાજ આપ્યું દેશને આઝાદ કરવા. આ વાત તો નાની છે પણ બહુ પ્રેરણાદાયક છે. મારી માતાઓ, બહેનો, દીકરીઓ બધી બેઠી છે. મને એક ભાઈ કહેતા હતા કે તમને મેં સાંભળ્યા છે, તમે એક વાત કરો છો કે દાખલા તરીકે આ ચાવડા ગામની અમારી માતાઓ, બહેનો, દીકરી તો અહીંયા ઘરને આંગણે અવસર છે તો વિવિધ કલાકારોને સાંભળવા મળે. તમે તો લાલપુર સુધી આવી શકો, જામનગર, જામવંથલી બધી આવી શકો, પણ બહેનો છે એ ટીવીમાં, રેડિયોમાં, ટેપમાં સાંભળે. હવે એ છે ને એ બંધ પાણી છે, તળાવનું પાણી બંધ છે. પાણી છે તળાવનું બંધ પાણી છે. રૂબરૂ પ્રોગ્રામ સાંભળવો ને એ નદીનું વહેતું પાણી છે, ખાડ 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 વળી જતું હોય. એટલે આ પ્રસંગ મારી માતાઓ, બહેનોને પ્રેરણા મળે. આ તો ક્ષત્રિયાણી છે સાહેબ, એના લોહીના સંસ્કાર છે. આવતા એટલે કહેવાનો મારો અર્થ, સરદાર વલ્લભભાઈ પટેલ ને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એટલું કીધું કે હું મારું રાજ આપું, 18 ભાદરનો ધણી પેલા રાજ આપું, હું સહી કરું, પણ એક થોડોક સમય આપશો મને. અરે સરદાર વલ્લભભાઈ પટેલ કે બાપુ તમારો સમય માગવાનો હોય, થોડું વોલ્યુમ ભાઈ, થોડું વોલ્યુમ આપો, સમય માગવાનો હોય તમારે, બસ આટલું. તો કે ના બીજું વલ્લભભાઈ મારે બીજું કાંઈ નહીં, પણ મારે મહારાણીને પૂછવું છે કે આ રાજ તો મારા બાપનું છે, સહી કરવું એટલી વાર છે, રાજા સાહેબ ખતમ થઈ જશે અને દેશ આઝાદ થઈ જાય, પણ મહારાણીનો દાયજો આવ્યો છે, કરિયાવર આવ્યો છે, એનો હું માલિક નથી. મારે પૂછાવું છે કે એનું શું કરવું. એટલે માણસને મોકલી મહારાણીને, જઈને માણસે કીધું, મહારાજાએ કહેવરાયું છે કે દાયજો કરિયાવરની જે સંપત્તિ આવી છે એનું શું કરવું, સહી કરે એટલી વાત છે, હમણાં દેશ આઝાદ થઈ જશે. અને મહારાણીએ જે જવાબ આપ્યો છે સાહેબ, એ અટાણે આપણે પોરો ચડે છે કે મહારાજને કહી દો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય, હાથી તો શણગાર હોતો જ દેવાનો હોય. આ સંસ્કાર સાહેબ, અને આવતાય પેઢિયું લાગે અને જાતાય પેઢિયું લાગે. એ લક્ષ્મીજી ડોકા તાણે, સંપત્તિ ડોકા તાણે છે ત્યાં કે માં હુકમ કરે તો પાણીની બે હેલ ભરી આવી દે છે. આ પૈસાની બહુ તાકાત. અમારા માનભાઈ ગઢવી થાનમાં એમ કહેતા કે રૂપિયાની એવી તાકાત છે, પગની પેનીએ રૂપિયાના ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ, એટલો કરંટ એનો. હા, હુકાઈ ગયેલ વડલો હોય ને થડમાં તમે 20,000 રૂપિયા દાટી આવો તો બીજે દી વડવાયું ફૂટે એમ માનભાઈ કહેતા. પણ મારા તમારા અનુભવની જો વાત કરું તો આપણા ખિસ્સામાં સુધી એકેય પૈસો ન હોય અને આપણે એમ થાય કે ફલાણા ભાઈ મારી ટિકિટ લઈ લે, ભારે કામ થાય તા ઈ એમ કે અમે અમારી લઈ લીધી, તું તારી લઈ લેજે. હવે એને કેમ ખબર પડે છે કે આ તરિયા ઝાટક છે, પણ કરંટ કહી દઈએ. હા, એક બહુ સરસ વાત તમને કરું, મજા આવશે સાહેબ. બેસો બેસો, પધારો, આવો. અને આપણી પાસે 10,000 રૂપિયા પડ્યા હોય ને આપણે એમ કે આપણે આ 5 જણાની ટિકિટ લઈ લેવી છે, તો એમ કે અમે અમારી લઈ લીધી, તારી એ લઈ લીધી. આ લક્ષ્મીજીનો પ્રભાવ, એનું એક દ્રષ્ટાંત આપી દઉં સાહેબ, તમને મજા આવશે. ભગવાનને અને લક્ષ્મીજીને સંવાદ થયો, વાદ થયો. મૃત્યુલોકમાં કોનું હાલે? ભગવાન કે મારું હાલે, લક્ષ્મીજી કે નહીં મારું હાલે. હે, ભગવાન કે દેવી મારું હાલે, તો કે પ્રભુ તમે ભૂલો છો, મારું હાલે. ત્યાં તો એમ તો અખતરો કરો. શું વેશપલટો કરીને કોઈ પણ ગામડામાં જાઓ તમે અને વાહ હું આવું જુઓ ઝપટ. ભગવાન દ્રષ્ટાંત આ બહુ સરસ સારું છે ભાઈ. એ બ્રાહ્મણ નું રૂપ લઈને ગામના પાદરમાં જઈને કહે છે કે મારે કોઈ સદગ્રસ્ત નું ઘર હોય તો રાતવાસો કરવો છે. કીધું ફલાણા ભાઈ ને ઘીરે મૂકી દે, ભગત કુટુંબ છે અને ભૂદેવને સાચવશે. ભગવાન બ્રાહ્મણ નું રૂપ લઈને ગયા, આવકારો આપ્યો. કીધું તમે જમવાના હો તો બનાવી દે, અને તમે સ્વયં પાકી હો તો તમને સીધો આપીએ. તો કે ના, તમે બનાવી લ્યો, હું જમીશ. રાત રોકાણ પછી બીજે દી એમ કીધું કે મારે અનુષ્ઠાન કરવું 4.5 મહિનાનું, તો કોઈ જગ્યા છે તમારી પાસે? કે હા, આ બાજુનો ઓરડો છે ને, એમાં તમે તપ કરો, ભજન કરો, અમે તમને ટાણે ટાણે જમવાનું આપશું. હો સરસ. ભગવાનની સાધના કરે, તપ કરે, કુટુંબને જમાડે.
થોડાક સમય બાદ લક્ષ્મીજી વેશ પલટો કરીને ઈ જ ગામના પાદરમાં આવ્યા અને કીધું કોઈ સદગ્રસ્તનું ઘર છે? હા કે હા, આપણા ભગતનું ઘર છે, આ મારી માતાજીને ત્યાં મૂકી આવો. એટલે માતાજી આવ્યા ત્યાં લક્ષ્મીજી તાર જમવા બેઠા ને, તાર જેને અડે હોનાનું થઈ જાય. લક્ષ્મીજીનો પ્રભાવ એવો, થાળી નામ ખેવી હોનાની થઈ ગઈ, બે વાટકા મૂક્યા આ બાજુ હોનાના થઈ ગયા. આખું ઘર જોયું કે ભાઈ ગજબની છે હો, આ તો કઈ હેડું થતું નથી, હોનાનું થઈ જાય. અને પછી તો શું હતું, વાટકા ને થાળીઓ તો હળવા હોય ને, એટલે અંદરથી હાણસ્યું ને હથોડિયું પકડ ને પાના લઈને મૂક્યા. જેને અડે હોનાનું થઈ જાય, હોનાનો ઢગલો થઈ ગયો સાહેબ. અને જમી કારવી અને સલું કરી અને માતાજી ઉભા થયા ત્યારે ઓલા ગરદણે કીધું કે આ લઈ જાઓ. માતાજી આ લેતા જાઓ. તો કે ના, એ તો હું જ્યાં જમવા જાઉં ને ત્યાં મુક્તિ આવું. એમ તો કે હા, તો કાલે અમારે ત્યાં જ આવજો, કાલ બપોરે જમજો, હાંજે જમજો. અને બીજ કે જમવું કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. અને માતાજી ઘા કર્યો સાહેબ કે 2 દી નહીં, 3 દી નહીં, 4.5 મહિના રોકાવું છે. કોઈ જગ્યા છે તો ઘા બાજુનો ઓરડો છે ને, એમાં બાપા એક તપ કરે ને બારા કાઢીએ, તમે આવો ને. અને ગયા અંદર કે બાપા હવે તમારે જ્યાં જાવું ત્યાં ભજન કરજો, અમારે તો આમાં નીણ ભરવી છે, સાણા ભરવા છે. કે તમે તો હમણાં મને અઠવાડિયા પહેલા કહેતા હતા કે ના બાપા, એ તો અમારું કાંઈ ભરોહો નહીં, અમે તો ગામડાના માણસ ફરતા વાર નહીં, જાવું કે ટીંગાટોરી કરીએ. બોલો, આથી દિશા છે, જાવું કે ટીંગાટોરી કરીએ. આ ટીંગાટોરી કરીને આમ જ્યાં બહાર કાઢ્યા એટલે માતાજી પિતાજી સામું જોયું, પિતાજી માતાજી સામું જોયું. અને લક્ષ્મીજી કીધું, જોયો મારો પ્રભાવ? અને અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહે છે એટલું કીધું. સાંભળજો સાહેબ, દેવી હવે હાલો મારા ભેરા, હાલો મારા ભેરા. ગામના પદરમાં પરવાડમાં એક ગરીબનું ઝૂંપડું. કીધું જાવ અહીંયા, હે જાવ જાવ. આમાં ગયા માતાજી, જમવું છે. ગરીબ માણસ થાળી વાટકાને પીરી દીધું. જેને અડે હોનાનું થઈ જાય. સલું કરીને માતાજી ઊભા થયા એટલે ગામના ઝૂંપડાના રહેવાના માણસોએ કીધું કે માતાજી આ લેતા જાઓ. તો કે ના ના, એ તો હું જ્યાં જમવા જાઉં ને મુક્તિ આવું. તો કે લેતા જાઓ માતાજી, હેઠા વાસણમાં કોઈ ખાય એવું અહીંયા અમારા ઘરમાં છે જ નહીં. હે કે એવા હેઠા વાસણમાં ખાય એવું અમારા ઘરમાં કોઈ છે જ નહીં. અને માતાજી પિતાજી સામું જોઈને ભગવાને કીધું, જોયું દેવી, આની ઉપર સંસાર ચાલે છે. ઓલા તો તાજા પકડ્યા હતા, આ મણિધર આ છે, મણિધર આ.